અમદાવાદ એરપોર્ટ પરથી 16 લાખનું સોનું જપ્ત. કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા યાત્રી પાસેથી સોનું જપ્ત કર્યું. ટ્રાવેલ બેગના વેલમાં છુપાવ્યું હતું 152 ગ્રામ સોનું. કસ્ટમ વિભાગના ચેકિંગમાં સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે. તો અમદાવાદ એરપોર્ટ પરથી 16 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા યાત્રી પાસેથી સોનું જપ્ત કર્યું. ટ્રાવેલ બેગના વેલમાં 152 ગ્રામ સોનું છુપાવ્યું હતું. સુરતના સારોલીમાં ગાંજાના કેસમાં વધુ એકની ધરપકડ કરાઈ છે. 17.15 કિલો ગાંજાના કેસમાં મુન્ના બહેરા નામના શખ્સની ધરપકડ. ઓરિસ્સાના ગંજામથી પોલીસે આરોપીની ધરપકડ કરી. 30 ઓગસ્ટના સારોલી પોલીસે અનિલ બહેરાની ધરપકડ કરી હતી. મુન્ના બહેરા પિન્ટુ બિશ્નોઈનું નામ ખુલતા તે ફરાર થયા. પિન્ટુ બિશ્નોઈ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તો મુન્ના બહેરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મુન્ના બહેરા અને પિન્ટુ બિશ્નોઈ કે જેઓનું આ કેસમાં નામ ખુલ્યું હતું ત્યારથી બંને ફરાર હતા. પોલીસે બાતમીને આધારે મુન્ના બહેરાની આજે ધરપકડ કરી છે. ઓરિસ્સાના ગંજામથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. 30 ઓગસ્ટના સારોલી પોલીસે અનિલ બહેરાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં આ બંનેના નામ સામે આવ્યા હતા. પિન્ટુ બિશ્નોઈ અને મુન્ના બહેરાની પોલીસે ધરપકડ કરી છે ઓરિસ્સાથી, જ્યારે પિન્ટુ બિશ્નોઈ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.